મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ 2 સ્કૂલ બોર્ડોની રચના એટલે આજની તારીખમાં જેને જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ કહેવાય છે તે સ્કૂલ બોર્ડની રચના વિશે ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ 1949 એના નિયમ 3 થી 16 વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. બાકીના 17 થી આગળના જે છે આ પ્રકરણના એ બીજા વિડીયોમાં આપણે જોઈશું. નિયમ 3 અધિનિયમની કલમ 4 મુજબ, અધિનિયમ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 4 મુજબ જ નિયમ 3ની અંદર બધા નિયમો લાગુ પડશે. આખી કલમ 4 અહીં લાગુ પડી જશે. સ્કૂલ બોર્ડની રચના વિશે છે. દરેક બોર્ડમાં 12 કરતાં ઓછા નહીં તથા 16 કરતાં વધુ નહીં તેટલા સભ્યોનું બનશે. સરકાર 2 થી 3 સભ્યો નિમશે. ચૂંટાવા માટે સભ્યોએ પ્રાથમિક શાળાંત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ વગેરે. આ બધા અંદર આપેલા છે. કલમ 4માં તમામ નિયમો અહીંયા આવશે. નેક્સ્ટ નિયમ 4 અને 5માં શું આપ્યું છે તો સભ્યપદ માટે પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા, મેટ્રિક્યુલેશનની અથવા તો માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અને દ્વિતીય વર્ષ શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા અને સમકક્ષ તથા તેથી વધારે ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાતો હોવી જોઈએ. નિયમ 6 સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી. અધિનિયમ અમલમાં આવે તે પછી જેમ બને તેમ જલ્દી દરેક જિલ્લા લોકલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકાએ સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કરવાનું કામ શરૂ કરવું જોઈશે. નેક્સ્ટ નિયમ 7 ચૂંટાયેલા સભ્યોના નામો મોકલી આપવા બાબત. ચૂંટણીનું પરિણામ તૈયાર કરવામાં આવે કે તરત જ જિલ્લા લોકલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાના પ્રમુખે જિલ્લા કલેક્ટરને, શિક્ષણ નિરીક્ષક અને નિયામકને સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યોના નામ મોકલી આપવા જોઈએ. નિયમ 8 સ્કૂલ બોર્ડના સભ્યોના નામ રાજ્ય સરકારે રાજપત્રમાં જાહેર કરવા બાબત નિયમ 8 છે. નેક્સ્ટ નિયમ 9 સ્કૂલ બોર્ડના સભ્યોની પ્રસંગોપાત ખાલી પડતી જગ્યાની જિલ્લા લોકલ બોર્ડના કે અધિકૃત નગરપાલિકાના પ્રમુખે જેમ બને તેમ જલ્દી ભરતી કરવા જોઈશે. નિયમ 10 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની બેઠક બોલાવવા બાબત. ચૂંટાયેલા સ્કૂલ બોર્ડના સભ્યોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ થયા બાદ 21 દિવસમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની બેઠક બોલાવવી પડે. આવી બેઠકના નોટિસની એક નકલ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવી જોઈશે. નેક્સ્ટ નિયમ 11 ઉપરોક્ત નિયમ 10માં જણાવ્યા પ્રમાણેની બેઠકનું અધ્યક્ષ સ્થાન જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ કે અધિકૃત નગરપાલિકાના અધ્યક્ષ લેશે. કારણ કે હવે જિલ્લા જે બોર્ડના અધ્યક્ષની ચૂંટણી છે એટલે એની પહેલી બેઠકનું અધ્યક્ષ સ્થાન આ લોકો લેશે અને ત્યારબાદ ચૂંટાયેલા સભ્યોમાંથી અધ્યક્ષ બનતા તેઓ આ પદ ખાલી કરશે. ત્યારબાદ ઉપાધ્યક્ષને ચૂંટવામાં આવશે. નિયમ 11ની અંદર આ બધું છે. નિયમ 12 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની રીત નિયમ 12માં આપેલી છે. નેક્સ્ટ નિયમ 13 સ્કૂલ બોર્ડની મુદત પૂરી થયા પછી અધ્યક્ષે અને ઉપાધ્યક્ષે ફરજ બજાવવાનું ચાલુ રાખવા બાબત. એટલે જ્યાં સુધી નવી ચૂંટણી થઈને બીજા અધ્યક્ષ ઉપાધ્યક્ષ ચાર્જ ન લે ત્યાં સુધી તો પોતાના વહીવટી ફરજો નિભાવવાનું ચાલુ રાખશે. નિયમ 13 નિયમ 14માં કીધું છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પ્રસંગોપાત થતી ખાલી જગ્યાઓ પૂરવા બાબત. કોઈ પ્રસંગોપાત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી પડે તો 21 દિવસની અંદર તે જગ્યા પૂરવી જોઈએ. નિયમ 14માં એવું કીધું છે. નિયમ 15 બેઠકો બોલાવવા બાબત. સામાન્ય રીતે સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે મહિને એક વખત તો મળશે, તેમ છતાં સભ્યોની 1/3 બહુમતીથી 15 દિવસ તથા મોડી ન હોય તેવી તારીખે બેઠક બોલાવી શકશે. નિયમ 16 બેઠક બોલાવવા માટે નોટિસ આપવા બાબત. જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક માટે ચોખ્ખા 10 દિવસની તથા ખાસ બેઠક માટે ચોખ્ખા 5 દિવસની નોટિસ આપવી જોઈએ. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બધા સભ્યોને સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક માટે ચોખ્ખા 5 દિવસને ખાસ બેઠક માટે ચોખ્ખા 3 દિવસની નોટિસ આપવી જોઈએ. હવે બાકીના નિયમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.